તો એમાં ટૂંકમાં તમામ સમાજ હવે બંધારણ ઘડવા તરફ જઈ રહ્યા છે. જે શબ્દ વાપરે છે બંધારણ, વાસ્તવમાં એ આચાર સંહિતા જેવું હોવું જોઈએ. પણ દરેકે કેવું જોઈએ કે આ બધી બાબતો અમે જે કરીએ છીએ શું છે, સમાજના હિતમાં કરીએ છીએ. એમાં કઈ બાંધછોડ કરવા જોગી લાગશે તો અમે કરીશું પણ ખરા, અને નહીં પાળો તો દંડ કે એ નહીં, પણ એ ઉચિત નહીં રહે. મહેરબાની કરીને તમે પાળો. ધારો કે મંદિરમાં તમે ગર્ભગૃહમાં બૂટ પહેરીને જઈ ન શકો, આ નીતિ થઈ, નિયમ નથી. નિયમ જુદી ઘટના છે, નીતિ. નીતિ તમને સ્વયં ખબર પડે કે મંદિરમાં કોઈ દિવસ બૂટ પહેરીને કે ચપ્પલ પહેરીને જવાય નહીં, બીડી પીવાય નહીં, માવતરને તુકારે બોલાવાય નહીં, શિક્ષક નો આદર જાળવવો જ પડે. ભલે તમે કલેક્ટર હો ને શિક્ષક ભલે પ્રાથમિક શાળાના હોય, પણ તમારા ગુરુ જ ગણાય. અમુક બાબતો જે છે નીતિ વિષયક છે. એટલે પેલા તો સમાજના જેટલા લોકો જે છે અગ્રણીઓ, એને સમાજને પેલા કેવું છે કે આને તમે બંધારણ શબ્દ અમે આને નીતિ ઘડી છે અને એનું બને ત્યાં સુધી પાલન કરશો તો સારું, ને એમાં કંઈક ફેરફારને અવકાશ હશે તો અમે તૈયાર રહેશું. આપણો આશય શુદ્ધ છે, આટલું કેવું જોઈએ.